ગુજરાતનું ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે, ત્યારે આજ ગોંડલનું રીબડા ગામ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે। આપણે જોયું હતું કે ગઈકાલે રાત્રે અનિરુદ્ધસિંહ જાડેજાના જે પેટ્રોલ પંપ છે એના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક આજ ફાયરિંગને લઈને જે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી એ વાતને લઈને હવે પોલીસનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત કરવામાં આવે કે અત્યારે હાલ ક્યાંક ગોંડલનું રાજકારણ ગરમાયું છે। ખાસ કરીને આપણે જોયું હતું કે 24 જુલાઈની રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ રીબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડા પેટ્રોલ પંપ પર બે અજાણ્યા લોકો દ્વારા ક્યાંક ફાયરિંગ કરવામાં આવ્યું હતું ને આ મામલે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક સ્ટોરીથી આ મામલામાં નવો વળાંક સામે આવ્યો હતો અને એક નવું જ નામ સામે આવ્યું હતું। જો કે આ જ દરેક વાતને લઈને હવે પોલીસ દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। સૌથી પહેલા તો પોલીસને સાંભળી કે તે આ વિષયને લઈને વધુમાં શું કહી રહ્યા છે। ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 24/7/2025 ના રાત્રિના સમયે જાહિદભાઈ રહીમભાઈ ખોખર સંધી 38 રેસ કોઠારિયા સોલવન રાજકોટ વાળાઓએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન આવી એફઆઈઆર રજીસ્ટર કરાવેલ છે કે તે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના રીબડા ખાતે જગદીશસિંહ ચંદુભા ગોહિલ મેનેજર છે, તે પંપે ફરજ બજાવતા હોય અને 24/7/2025ના લગભગ રાત્રિના 1 વાગ્યાની આસપાસ પોતે ઓફિસમાં સૂતા હોય એ દરમિયાન ફાયરિંગનો અવાજ સાંભળવા મળે। તાત્કાલિક તેઓએ ઓફિસની બહાર જોતા એક મોટરસાઇકલમાં 2 માણસો મોઢે રૂમાલ બાંધેલો હતો તે ફાયરિંગ કરીને જતા રહેલા છે અને આ બંને માણસો મધ્યમ બાંધાના હોય અને મોઢે બાંધેલા હોવાનું જણાવતા તાત્કાલિક અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી હિમકરસિંહ સાહેબ, રાજકોટ ગ્રામ્ય એસપી સાહેબની સૂચના અન્વયે અમુક ગોંડલ તાલુકા પરમાર પીઆઈ પરમાર તથા એસઓજી પીઆઈ ભારગી તથા તેની જુદી જુદી ટીમો બનાવ સ્થળની તાત્કાલિક વિઝિટ લેવામાં આવી છે અને આ કામે આજરોજ સોશિયલ મીડિયા મારફતે તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે એવી હકીકત જાણવા મળેલી કે હાર્દિકસિંહ હરદેવસિંહ અડવાડ તાલુકો ધોરાજી ત્યાંના રહેવાસી છે અને તેને સોશિયલ મીડિયા મારફતે આ ફાયરિંગની જવાબદારી સ્વીકારેલ છે। જે અનુસંધાને અમારી એલસીબીની ટીમ, એસઓજીની ટીમ અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો આ હાર્દિકસિંહને શોધવા માટે તાત્કાલિક જુદી જુદી જગ્યાએ રેડ પાડવામાં આવી રહેલ છે અને આ કામે હાલે તપાસ ચાલુ છે। જો ઘટનાની વાત કરવામાં આવે તો જે સમયે આ ઘટના બની હતી એ સમયે પેટ્રોલ પંપના કર્મચારી જાવેદ ખોખર ઓફિસમાં હાજર હતા અને ખાસ કરીને તેમને એમ પણ જણાવ્યું હતું કે તે ઓફિસમાં બેઠા હતા તે જ સમયે અચાનક ફાયરિંગનો અવાજ આવ્યો હતો। ક્યાંક કાચ પણ તૂટી ગયો હતો ને જે કાચની અંદરથી ગોળી આવીને સીધી મંદિરના લાકડાના ભાગે વાગી હતી અને તે પણ પોતે ક્યાંક બહાર ગયા હતા ને એ બાદ સમગ્ર ઘટના છે એને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી ને એક ઇન્સ્ટાગ્રામ જે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે એના ઉપરથી એક વ્યક્તિ દ્વારા સ્ટોરી મૂકવામાં આવી હતી ને કહેવામાં આવ્યું હતું કે આ જે તે ફાયરિંગ થયું છે તેની જવાબદારી તેની છે એવી પણ ક્યાંક વિગતો સામે આવી હતી। એટલે કે આ કેસની અંદર એક મોટો વળાંક પણ આવ્યો છે। હવે ખાસ કરીને આગામી સમયમાં જોવાનું રહેશે કે કયા મોટા ખુલાસા થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।